આસો સુદ નવરાત્રિના નવમના દિવસે રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લીટર ઘી હોમવામાં આવે છે. પણ શું તમને ખબર છે આ લાખો લીટર ઘીનું થાય છે શું? હકીકત જાણી તમે ચોંકી જશો. આજની ડિબેટમાં અમે તેનો ઘટસ્ફોટ કરીશું. ઘટનાના પોસ્ટમોર્ટમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે રૂપાલ પલ્લી વિશે આપણે સંવાદ કરીશું. તો એ માટે ભૂપેન્દ્રસિંહ રાવલ જેવો રિશનાલિસ્ટ છે અમેરિકાથી આપણી સાથે જોડાયા છે અને સાથે છે નમસ્કાર અને સાથે પ્રદીપસિંહ રાવલ જેઓ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે જામનગર મ્યુનિસિપાલિટીમાંથી રિટાયર થયા છે. તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. તેઓ જામનગરથી જોડાયા છે. અને આજના મુખ્ય મહેમાન તરીકે રાધેશ્યામજી પટેલ જેઓ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. તેઓ છેલ્લા 23 મહિનાથી રૂપાલ પલ્લીમાં હોમાતા ઘીના બગાડ સામે સામાજિક પરિવર્તન માટે લડત આપી રહ્યા છે. હવે તો એટલે સુધી કે તેમણે તેમનું નામ જ બદલીને રાધેશ્યામ રૂપાલ પલ્લી રાખી લીધું છે. સાચી વાત. તો સૌપ્રથમ રાધેશ્યામજી, મારો તમને સવાલ છે કે પાંડવ કાળથી આ રૂપાલ પલ્લીની પરંપરાગત ઉજવાતો ધાર્મિક ઉત્સવ છે અને બહુ મોટા પાયે વર્ષોથી પરંપરાગત ઉજવાતો જ આવ્યો છે. તો આપ કયા કારણોસર એનો વિરોધ કરી રહ્યા છે એ જરા પ્રકાશ પાડો. આપ સમજાવો કે શું કામ તમારો વિરોધ છે. ઓકે, એક તો જય વરદાઈ માતા. જય માતાજી. આ 5000 વર્ષની પરંપરા બોલવામાં આવે છે અને 5000 વર્ષથી ચાલુ છે એમ પણ બોલવામાં આવે છે. ખરેખર એવું નથી. જી 5000 વર્ષ પહેલા પાંડવો જંગલમાં આવ્યા હતા અને એક જ દિવસ માટે આ પલ્લી ઉત્સવ કર્યો હતો 5 દીવાથી. બરાબર. પછી એ વખતે જંગલ હતું, એડમ્બા જંગલ હતું. 4200 વર્ષ સુધી આ જંગલ જ હતું. રૂપાલ ગામની સ્થાપના કેટલા વર્ષ થઈ છે ખબર નથી, પણ રાજા સિદ્ધરાજ, પાટણના રાજા સિદ્ધરાજે 850 વર્ષ પહેલા લગભગ આ પલ્લી ઉત્સવ ફરી ચાલુ કર્યો. પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી, પણ રાજા સિદ્ધરાજે સીજડાના લાકડાના લીલુંછમ ઝાડ કાપીને બનાવવાની ચાલુ કરી. હવે પ્રશ્ન એ છે કે વચ્ચેના 4200 વર્ષ આ પરંપરા કોઈએ સાચવેલી નથી અને અત્યારે જે થઈ રહ્યું છે તે ખરેખર એવું જ હતું, પાંડવોએ એવું જ કર્યું હતું એ કહેવું મુશ્કેલ છે. હાલ જે કરી રહ્યા છે એમાં ઘી અભિષેક કરી રહ્યા છે ખરા, લોકોના ભક્તોની માનતાનું, પણ અભિષેક થયા પછી જે જમીન ઉપર પડે છે આવી પરંપરા હું નથી માનતો કે પાંડવોએ કરી હોય. તો મારી પાસે જેટલી જાણકારી છે તે પ્રમાણે પાંડવોએ 5 દીવા કર્યા હતા, પણ અત્યારે જે કરી રહ્યા છે તે બસ અભિષેકના નામે દોડી રહ્યા છે અને એને બરબાદી કરી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહજી, આવી માન્યતા પાછળ કારણો શું છે? એટલે કે આવા રીત રિવાજો છે, બાધાઓ રાખવી, માનતાઓ રાખવી, એની પાછળ મનોવૈજ્ઞાનિક રીતે અને કલ્ચરલની રીતે અને સામાજિક રીતે એના કારણો શું હોઈ શકે છે? પહેલું તો છે ને, પાંડવો અહીં ગુજરાતમાં આયા હતા કે નહોતા આયા એ જ કોઈને ખબર નથી. આ બધી હંબગ વાર્તા જ ગોઠવી કાઢેલી છે. જે પાંચાલ, તમે યુધિષ્ઠિરના સમયના ભારતના નકશા તમે ગૂગલ કરીને જુઓ તો એ દ્રૌપદીનું જે પિયર ગણીએ પાંચાલ, એ બધું પંજાબ બાજુ હતું, એ ગુજરાતમાં કશું નહોતું. એટલે આ તો બધું વાર્તાઓ અહીં વન તો હશે, વન હશે ગુજરાતમાં, કારણ કે એ વખતે જંગલો જ હતા, પણ ઐતિહાસિક પુરાવા જ નથી કે અહીં રૂપાલમાં જ પાંડવો આયા હતા ને એમણે અહીં પલ્લી કરી હતી. કોઈ આર્કિયોલોજીકલ પુરાવો છે નહીં, વાર્તાઓ છે આ બધી. બીજું, હવે આમાં કોઈ લોજિક હોતું નથી. જુઓ, હવે એ યજ્ઞો તો આર્યો આયા, બહારથી આયા આર્યો, એ યજ્ઞો કરતા હતા અને જે મૂળ ભારતની સંસ્કૃતિ હતી એ મંદિરોની સંસ્કૃતિ હતી એવું કહેવાય છે. દ્રવિડિયન સંસ્કૃતિઓ હતી એ બધી મંદિરોની ને એ બધી. ઘી ઢોળવા પાછળ કોઈ લોજિક છે નહીં. યજ્ઞ હોય, યજ્ઞમાં તમે હવન કરો, 5 કુંડીઓ હોય છે, મેં જોયેલું છે. પલ્લી આપણા ગામથી નજીક છે, હું 2-3 વાર ગયેલો છું આ બધા જોવા માટે. તો એ 5 કુંડીઓ હોય એમાં તો તમે શરૂમાં તો ઉઘરાવું પડતું હશે કે એલા ઘી આપો, ઓછું પડે છે. પછી જેમ જેમ લોકોને શ્રદ્ધા વધતી ગઈ, શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા વધતી ગઈ એટલે ઘી વધારે આવતું થયું બાધાઓનું, એટલે ઘી વધી પડવા માંડ્યું. તો એ વખતે કોઈ ડાયા માણસે સૂચવ્યું નહીં હોય કે આજે વધારાનું ઘી છે એના લાડવા બનાવીને ખાઈ જાઓ. એ કોક ડાયો માણસ એ દાડે જાગ્યો હોત તો અત્યારે લાડવા ખાતો, પણ એ વખતે કોઈ બુદ્ધિ વાળો જાગ્યો નહીં હોય તો ઢોળાય છે તો ઢોળવા દો, ઢોળવા દો, ત્યાં ઢોળવાનું ચાલુ છે. આમાં કોઈ અક્કલ નું કામ હોતું નથી. હાલત જેવી બુદ્ધિ છે, નીચે ઘી ઢોળે છે, પેલા બિચારા લોકો લઈ જાય છે. આમાં કોઈ લોજિક નથી, કોઈ શ્રદ્ધા કશું છે જ નહીં, બુદ્ધિ વગરની વાતો છે. તમે યજ્ઞ કરો, એમાં જે હોમાય એટલું હોમો અને વધારાનું ઘી તમે દાન કરી દો, લાડવા બનાવીને ખાઓ, એના પૈસા લઈ લો તો ગામ નંદનવન જેવું થઈ જાય. દર વર્ષે કેટલા કરોડો રૂપિયાનું ઘી ઢોળાય, 5 કરોડ, 6 કરોડ, 25 કરોડ, 20 કરોડ. આખું ગામના રસ્તા ચાંદીના થઈ જાય એટલું ઘી આ બુદ્ધિ વગરના લોકો ઢોળી નાખ્યું. તો છે આમાં કોઈ મનોવૈજ્ઞાનિક શું કારણ હોય?
તો રાધેશ્યામ ભાઈને મારો સવાલ એ છે કે આ જે વ્યય તો થાય છે, વર્ષોથી વ્યય થાય છે, વર્ષોથી. મેં પણ જાતે જોયેલું છે 40 વર્ષ પહેલા. તો એને કઈ રીતે અટકાવાય, એને અટકાવવા માટે રેશનલ લોકો વર્ષોથી મહેનત કરે છે, સમજાવવાનો ટ્રાય કરે છે, કોઈ સમજતું નથી. તમે હવે શું આયોજન લઈને આવ્યા છો એ સમજાવો. ઓકે, મારી પાસે એવો રસ્તો છે કે ધાર્મિક થઈને પણ ધાર્મિક રીતે પણ અને છતાં પણ શુદ્ધ રાખી શકાય ઘી. અભિષેકની માનતા છે, આપણે અભિષેક કરવું પણ જોઈએ એમ માની લઈએ, આપણે વિરોધ નથી કરતા. તો મારી પાસે રસ્તો એવો છે જેમ આપણે એક સિમ્પલ આઈડિયા આપું છું. તાવડી છે બરાબર, કે રોટલી પાકી બનાવી તાવડી છે. આપણે જે ત્યાં આરસીસી નો રોડ છે ત્યાં આગળ જે ગામમાં, જેની પર આપણે કાચા રસ્તા હતા પહેલા, અત્યારે પાકા રસ્તા છે. તો એટલે કે નીચે કાચો રસ્તો હોય તો પાકો, એનાથી પલ્લીજીને ફરક નથી પડતો, પ્રસંગને ફરક નથી પડતો. તો મારી ઈચ્છા એવી છે કે હું એ ગામમાં જે જગ્યાએ પલ્લીજી મૂકીને અભિષેક કરે છે એ ભાગને હું મારો આવો તાવડી જેવો આકાર આપી દઉં. સામાન્ય ઢાળ છે, સામાન્ય, અને એ આકાર બનાવી દઈએ સેન્ટનો, અને એ પરમેનન્ટ જ હોય, એવું નહીં કે આપણે એને દર વર્ષે બનાવવું પડે. તો એ ઢાળના કારણે જે કઈ લિક્વિડ હશે કેન્દ્રિત થશે અને સેન્ટરમાં આવશે, અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કરી શકે. હવે પાઇપલાઇન કરવી જરૂર નથી. મારી પાસે 3 પ્રોજેક્ટ છે. એક તો તાવડી આકાર છે, એક તાવડીમાં પગથિયા ટાઈપનું છે, અને ત્રીજો છે એ ચોકડી, આપણે જે કપડા ધોવાની ચોકડી આવે છે ને, એક નાનો એવી ચોરસ હોય પણ એવું મોટું 20 બાય 20 ફૂટનું, જેમાં પલ્લીજી મૂક્યા પછી એક બોર્ડર થઈ જાય છે. એ બોર્ડર થઈ જાય એટલે ઘી ગમે તેટલું અભિષેક બોર્ડરની બહાર નહીં જઈ શકે. હાલ શું છે, રોડ સપાટ છે એટલે રોડમાં બધે ફેલાઈ જાય છે, જેમ વરસાદ પડે ને ચોમાસામાં અને આખા ગામમાં કીચડ થઈ જાય, એવું હાલ ઘીનો કીચડ થઈ જાય છે. આપણી કોશિશ છે કે પરંપરા 5000 વર્ષની છે, માની પણ લઈએ એવું કહે છે એ પ્રમાણે, અને આપણે એને ચાલુ પણ રાખીએ. અને ભક્તોની ઈચ્છા છે કે ઘી અભિષેક કરવું છે તો કરો પણ ખરા, બરોબર. પણ કોઈના પગ નીચે ના આવે, આપણે એવી પ્રાર્થના કરવી છે આ લોકોને કે ભાઈ તમારી પરંપરા છે, જાળવી રાખો. અમે જરાય ફેરફાર કરવા નથી માંગતા. અમે તમને પગે લાગીને કહીએ છીએ કે અમને ઘી બચાવવા દો, ખાલી તમે તમારી પરંપરા ચાલુ રાખો, અમને તમારું ઘી નીચેથી બચાવવા દો, બસ. આ મારો જવાબ છે. રાધેશ્યામજી નું કેવું એવું છે કે પરંપરા સાથે અમને કોઈ વિરોધ નથી, પણ જે ઘીનો બગાડ થાય છે, જે રસ્તે વ્યય થાય છે, એના કરતા એનો સદુપયોગ થવો જોઈએ. જી, તો પ્રદીપસિંહજી, આપ એન્જિનિયર છો, તો આમાં ટેકનિકલી રાધેશ્યામજીની જે વાત છે એ પ્રોજેક્ટ, અને એ સિવાય તમારી પાસે કોઈ એવું ટેકનિકલ એ ખરું કે જેનાથી કોઈક આયોજન કરી શકાય, અને આ જે બગાડ થતું ઘીનો સદુપયોગ કેવી રીતે કરી શકાય, એવો કોઈ પ્રોજેક્ટ તમારા મગજમાં ખરો કંઈક? જી, આનો ઉત્તર આપતા રાધેશ્યામજીને મારો એક પ્રશ્ન છે કે આ જે ચોરાહે ઉપર, એટલે કે જે 4 રસ્તા હોય ત્યાં પલ્લી ઉભી રહે, તો તમારી જે તાવડી છે અંદાજે કેટલા ફૂટનો વ્યાસ આકારનું તમે વિચારી રહ્યા છો? ઓકે, આ તાવડી બધે દેખાય છે એક વેતરી છે, પણ આ 20 ફૂટની બનાવવાની, ઓછામાં ઓછી આ છેડેથી આ છોડી 20 ફૂટ અંતર. અને પલ્લીની સાઈઝ છે 6 ફૂટ હોય છે, લગભગ 6 બાય 6, એટલે એના કરતા લગભગ 3 ગણી મોટી તાવડી. હવે મારે એ જાણવું હતું. હવે ટેકનિકલી આ બહુ વાયેબલ વસ્તુ લાગતી નથી, ટુ બી ફ્રેન્કલી, કારણ કે 20 ફીટ બાય 20 ફીટ જયારે તમે એમ કહો છો કે ભાઈ પરમેનન્ટ હું એવું સિમેન્ટ નું બનાવું, બરાબર, એ ઢાળ વાળું છે, તો આ ઉત્સવ પતી જાય પછી એમાં તમે બ્લોક્સ કે એવું કઈ રાખો તો એની જે મજબૂતાઈ જે છે એ ન રહે. એટલે કારણ કે એના ઉપર હેવી વાહનો આવતા હોય એટલે એ બ્લોક્સ બધા તૂટી જાય. બીજી એક વાત છે કે તાવડીની નીચે તમે જયારે કઈક પોલાણ રાખો 20 ફૂટની તાવડીની નીચે, તો એ રસ્તાને વીક કરી નાખે. એનીથિંગ બિલો ધ ગ્રાઉન્ડ, રોડની નીચે કાંઈ બી પોલાણ હોય તો એ બહુ ખતરનાક પુરવાર થાય. બીજું કે તમે ત્યાં એની નીચે પાઇપલાઇન માંથી એ ડિસ્ટ્રીબ્યુટ, તો ઘી છે એ બહુ ઘન પ્રવાહી છે, જામી જાય, બરાબર, તો એને ખેંચવા માટે સક્શન પંપ કે એવા ઠેલવા માટે એવી વ્યવસ્થા હોવી જોઈએ. તો આ એટલો બધો વાયબલ નથી. બીજું કે તમારે આનો કોઈ પ્લાન બનાવવો હોય તો બહેતર એ છે કે કોઈ આર્કિટેક્ટ, મિકેનિકલ એન્જિનિયર કે જે આમાં જે રસ ધરાવતા હોય, મદદ કરવા ઈચ્છતા હોય, અથવા તો પ્રોફેશનલી એની પૂછીને તમે પરફેક્ટ સલાહ લઈને જે કંઈ કરો એ વધારે વ્યાજબી રહેશે. બીજું મારી પાસે 1-2 સજેશન એવા છે કે અંડરગ્રાઉન્ડ કાંઈ પણ કર્યા વિના જે પલ્લીમાં મેં બહુ જોયું નથી, મને એકચ્યુઅલ આઈડિયા નથી વોટ્સ હેપનિંગ ધેર, પણ જે ઘી ઢોળાય તો ત્યાં જ એક એવી વ્યવસ્થા કરો કે બધું સાઈડમાં એક ટંકીમાં જતું રહે, પ્લાસ્ટિકની હોય, સ્ટીલની હોય, અને એ પછી ટ્રાન્સફર પછી એમાં આવે, એ બાજુમાં એવું ટ્રેલર જતું હોય કે જેની અંદર આવી ટાંકીઓ રાખી હોય, એમાં બુસ્ટર પંપ થી કે એવી રીતે ટ્રાન્સફર થતું હોય. એટલે બગાડ આ રીતે ટૂંકમાં
મેં તો એક દિશા આપી, પણ એનું હમ. પરફેક્ટ આયોજન કરો કે જે ગામ લોકોની કોઈ દલીલ એમાં ચાલે ના. નહીં, એમ એક વ્યાજબી. ઓકે, ભાઈ તમે કહો છો તો એ તમે કહો છો એ હિસાબે જે માતાજીનો જે રથ પલ્લી નીકળે એ એક જાતનો રથ જ છે. લાકડાનો રથ બનાવવામાં આવે છે અને લોકો ખેંચતા હોય છે અને ઉપર ઉભા હોય છે લોકો અને હવન ચાલતા હોય એમાં ઘી હોમતા હોય. તો તમે કહો છો એ પ્રમાણે પેલા રથની નીચે કંઈક એવું મૂકવાનું કે જેના લીધે ઘી બધું એમાં જમા રહે. એ વાત સાચી, પણ બધું ઘી એમાં હોમતા નથી. હા, રાઈટ રાઈટ. બધું ઘી એમાં હોમતા નથી. એ માનો કે ગામ મેં જોયેલું છે આ બધું 2-3 વાર, કે જે ગામની ભાગોળે જ્યાં જ્યાં ચકલા હોય ને ત્યાં મોટા મોટા પ્લાસ્ટિકના પીપળા અને પ્લાસ્ટિકના કન્ટેનર મૂકવામાં આવે છે. એમાં જે બાધાઓ માનતાઓ રાખતા હોય બધું ઘી એમાં જમા થાય છે. આ લોકો શું કરે છે કે એ કન્ટેનર માંથી 1-2 ડોલો લઈ અને કરી નાખીને આગળ જતા રહે છે. બધું ઘી હોમતા જ નથી, કારણ કે મોટા કન્ટેનરો હજારો લીટરના ભરેલા હોય છે. એટલે એ રથ તો આગળ જતો રહે, પછી એ પેલું ઘી છે ને એ કન્ટેનર ઓછું કરીને જમીન પર ઢોળી દેવામાં આવે. પ્રોબ્લેમ મતલબ ટેકનિકલી આપણે સોલ્યુશન લાવીએ ને તો પણ મેન્ટલી જે સાયકોલોજીકલ જે પ્રોબ્લેમ છે કે ઘી પછી વધેલું solve કરવો જરૂરી. ઢોળી જ દેવાનું, એમ એને ક્યાંય લઈ નહીં જવાનું. એટલે આમાં જે સોલ્યુશન લાવવાનું છે એ આ જે એક્સ્ટ્રા જે ખૂબ મોટો જથ્થો છે એ જે દોડતા નથી, એ જે ટેન્કરોમાં ઉપલબ્ધ છે એનો જ સદુપયોગ કરવાની વાત છે. હા, તે જ છે. એને દોડી ના દેતા એનો સદુપયોગ કરવાનો છે. એમાં મૂળ વાત એ technical કોઈ જ જરૂર જ નથી. છે એ રેશનલો જે ગાંધીનગરના અમદાવાદના રેશનલો એ જ સમજાવે છે કે તમે માતાજીને હવન કરો, બધું અમને કોઈ વાંધો નથી, તમારા ભગવાન છે બધું જ કરો, પણ આ જે તમે ઘી ઢોળી દો છો એના બદલે એ ઢોળ્યા વગર બધાને સીધું આપી દો અથવા એનો જમણવાર કરો. જી, પણ જી. આ જે હવે રાધેશ્યામભાઈ નું કેવું એવું કે એટલે ઢોળવા બી દઈએ ઢોળો, પણ નીચે આવું બનાવીએ કે જેથી પાછું ના, ઉપયોગમાં લેવાય. આ એમનો આઈડિયા આ છે અને એ વાલ્મીકી સમાજના લોકોને જ હક છે એ ઘી ભેગું કરવાનો, બીજું કોઈ ના લે. એટલે વાલ્મીકી સમાજના લોકો આ બધું, હવે તો જો કે રસ્તા થઈ ગયા છે, જયારે હું જતો હતો ત્યાર તો કાચા રસ્તા હતા, ધૂળિયા રસ્તા હતા, કૂતરા ગાળો બાળા બધું પોટી કરતા હોય, છોકરા પોટી કરતા હોય. એવું ઘી વાલ્મીકી સમાજના લોકો ભેગું કરી હાથથી ને એવી રીતે લઈ અને કેટલું ભેગું કરે ને કેટલું ચોખ્ખું કરે. એને અત્યારે બી રોડ રસ્તા થઈ ગયા તો એ ગામમાં ગાયો ભેંસો તો ફરતી જ હોય, કૂતરા તો ફરતા જ હોય ને. એટલે મૂળ વસ્તુ એ લોકોને બ્રેનમાં સમજાવવાનું છે કે તમે આ હવન કરો, બધું કરો, પણ આ જે પછી એકદમ પેલું ગાંઠપણ ઉપડે છે ને એમને એવું કે જોયું અમે કેવું બતાવી દેવા માંગે છે કે અમે કેટલા શ્રદ્ધાળુ છે ને અમારા ગામમાં તો ઘી દૂધની નદીઓ રહે છે એવું બતાવવા માટે એ લોકો રીતસર બૂમો પાડતા જાય છે, ઢોળતા જાય છે. એ રોકવાનું છે, એ સમજ નહીં પડતી. આ તો ગવર્મેન્ટ રોકી શકે પણ ગવર્મેન્ટને રસ ના હોય. એ ઢોળતા હવે નથી ઢોળતા. પહેલા હવે શું કરતું, હું પ્રશ્નો મેં બહુ થાય, મેં વિડીયો બહુ મૂક્યા, એ લોકોના જે ઢોળતા હતા ને એવા જ વિડીયો મેં ફરી અપલોડ કર્યા મારા વિશે. એ લોકોને ખબર પડી કે આ તો વિરોધ કરે છે અને અમારું ખરાબ દેખાશે ઢોળીએ છે તો. પેલા ટ્રેક્ટરમાં ઉભા હતા, જે ઘી અભિષેક કરવાનું છે ને જેને અપવિત્ર કરીને ટ્રેક્ટરમાં જ ઉભા રહે, છપછપિયા કરે જેમ સ્વિમિંગ પુલ હોય ને એવું કરતા, પણ હવે એ લોકો નથી કરતા ગયા વર્ષથી. અને ગયા વર્ષે મેં આખી પલ્લી જોઈ, એવું બોલતા હતા એ લોકો હવે કે ઘી બધું જ અભિષેક કરજો, પણ અભિષેક નો મતલબ એવું નહીં કે દીવામાં, એ લાકડાના કોઈ પણ ભાગ ઉપર નાખી દેવાનું એટલે અભિષેક કર્યો કહેવાય આ લોકોને. ખરેખર તો પાંડવોએ દીવા કર્યા હતા. હવે પ્રશ્ન હજી બીજો પણ છે, આ જે રોડ છે ચોખ્ખા તો ભલે કહેવા પૂરતા, પણ ત્યાં દિવસ દરમિયાન આખો ગુલાલ આખો તમે જોશો ને, થોડા વિડીયો મોકલ્યા છે તમને, એટલો ગુલાલ, જ્યારે હોળી રમતા હોય ને એટલો બધો ગુલાલ, અને આખા રસ્તા લાલ, બધા માણસો લાલ થઈ જાય છે. આ બધું કેમિકલ વાળો રસ્તામાં ગુલાલ પડેલો હોય છે અને એ અબીલ ગુલાલ, અબીલ ગુલાલ આ બધું મિક્સ થાય છે, જે કેમિકલ વાળું જ કહેવાય. અને વાલ્મીકી સમાજ કોઈ કહેતું કે ખાય છે તો સાહેબ નથી ખાતો, આપણને જ ખવડાવે છે, એટલે એને તો ખબર જ છે ગંદુ છે, એટલે તે બજારમાં વેચે છે. અને એ બધું મારી પાસે પુરાવા સાથે છે કે મારી પાસે બધું વિડીયો રેકોર્ડિંગમાં વાલ્મીકી સમાજે પણ કીધું છે. અને એ ગામના પટેલ ભાઈઓ પણ મને કહ્યું છે કે ગીજ અમે લોકો એને ટ્રેક્ટરમાં ભરીને બિસ્કિટની બેકરીમાં આપી આવીએ છીએ. એટલે મારી પાસે તો પુરાવા છે. હા, આગળ હવે મારો એક પ્રશ્ન છે રાધેશ્યામજી કે આ જે આપણો ભારત દેશ બહુ રિલિજિયસ છે અને શ્રદ્ધાળુઓ, ઘી શ્રદ્ધાળુઓનું તમામ ખર્ચ એમનો, ઉત્સવ એમનો, વળી વર્ષોથી કોઈ તો વિરોધ કરતું નથી. આપને એવો શું વાંધો છે? બીજી એક બાબત કહું તો ભારત દેશમાં આવું બધું ચાલી રહ્યું છે તો
કે ધાર્મિક ઉત્સવ પાછળ એટલો બધો ખર્ચ થાય છે, કરોડો લાખો રૂપિયા, કે લાખો રૂપિયાની ધજાઓ ચડાવો, 5-5 લાખ દઈને ગુરુજીની પધરામણી કરો ઘરે, પછી 2-2 કરોડની કથાઓ. તો તમે આને જ કેમ ટાર્ગેટ કરો છો? આવો વ્યય તો પછી હવે પછી તમે શું ધજાઓ પાછળ પડી જશો? સૌથી પહેલા તો છે ને, હું બીજી બધી બાબત પોઝિટિવ જોઉં છું. ધજાને મહત્વ નથી આપતો, પણ અત્યારે અહીંયા છે ને માનવતાને હું ધ્યાન આપું છું. જે સમાજને લોકો ઘી નીચે નાખીને પછી આપવાની પ્રથા ચાલુ કરી દીધી છે, એને હું માનવતાની સાથે જોઉં છું. ધજા કરે છે એમાં એકતા ભેગી થાય છે. પૈસા મહત્વ નથી ત્યાં આગળ. આટલા લોકો ભેગા થાય છે, એકતા આવે છે, સંપ આવે છે. અને આ ગામમાં એ કહીએ ને, પાંડવોના જમાનામાં સુપુત્ર કહીને કર્ણનું અપમાન થયું હતું. હજી પણ 5000 વર્ષ પછી પણ આ વાલ્મીકી સમાજનું ઘી નાખીને કદું કાદવ જેવું કરીને 10 લાખ લોકોને બોલાવીને એ લોકો પાસે લેવડાવી રહ્યા છે, જે માનવતાના વિરોધ કહેવાય. હું એ દ્રષ્ટિથી જોઉં છું. હું એટલા માટે તો મારી દ્રષ્ટિનો પોઈન્ટ આવો છે કે એ ગરીબનું અપમાન ના થવું જોઈએ. માનવતાનું અપમાન કહેવાય ગરીબનું એટલે. અને એનો જ ભાઈ છે પાછો, એ ગામ બહારનો નથી. વાલ્મીકી ભાઈ છે તે રૂપાલ ગામનો જ છે. અને ખરેખર એ લોકો બોલતા હોય છે કે અમારામાં 18 કુંભમાં સંપ છે. સાહેબ, એવો સંપ કેવો કે નાના ભાઈને આવું ગંદુ કાદવ જેવું ઘી લેવું પડતું હોય. પટેલો પણ લો, એક વાર કોકવાર તો ખબર પડે કે ભાઈની દશા કેવી છે. બ્રાહ્મણ ભાઈને પણ પૂછો કે ભાઈ તમારા ગંદુ કઈ ખાવું છે. આ એકચ્યુઅલી બનાવટ છે કે વાલ્મીકી સમાજને કરવટું છે. 50-60 વર્ષ પહેલા આટલું ઘી નહોતું આવતું. જે મારી પાસે જાણકારી છે એ વખતે ઘી જેમ જેમ વધવા માંડ્યું, સફાઈની પ્રોબ્લેમ ઊભા થાય કે આ ઘી નાખ્યા પછી સફાઈ કોણ કરશે? તો અત્યાર સુધીમાં વર્ષોથી વાલ્મીકી સમાજે દેશ સાફ કર્યો છે. દરેક ગામડું હોય, શહેર હોય, વાલ્મીકી સમાજ જ સફાઈ અભિયાન કરે છે. તો આ એવું બંધારણ કર્યું કે ભાઈ આ અમે તમને ગામની જમીન આપીએ છીએ એની સામે, અને આ તમારે સાફ કરવાનું, એની સામે આ ઘી પણ તમારે લેવાનું. આ રીતનું હતું. શ્યામજીએ બહુ જે સામાજિક વાત કરી કે જૂના જમાનાથી જે અસ્પૃશ્યતા અને અછૂતોની જે આખી લાભ લેવાની વાત થઈ, એમનું શોષણની, તો અને આ જે પ્રસાદી છે, તો આપણા શાસ્ત્રોમાં પણ માન્યતા છે કે પ્રસાદી જે છે એ કમસે કમ માનવ મુખ સુધી જવી જોઈએ. આપણે કોઈ પણ જગ્યાએ 5 નારિયેળ ધરાઈએ, બવડીમાં સુખડી ધરાઈએ છીએ, તો એ આપણે રોડ ઉપર નથી નાખી દેતા. એ પ્રસાદીનું અપમાન છે. આપણે એને જાતે આરોગ્ય કા સગાવાલાને આપણે પ્રસાદ તરીકે આપી દઈએ છીએ. એટલે પ્રસાદી ક્યાંય પણ હોય, આપણે મંદિરમાં પ્રસાદી મૂકીએ, 56 ભોગ ધરાવીએ, તો એ તો અંતે તો માનવ પેટમાં જ જાય છે. બરાબર? ભાવના છે કે આપણે ભગવાનને ચડાવી પછી આપણે જ ખાવાનું. મેં ક્યાંય દુનિયાભરમાં જોયું નથી કે પ્રસાદીનું આવું અપમાન થાય, પ્રસાદી ધૂળમાં આળોટે, એવું તો મેં ક્યાંય નથી જોયું. પ્રસાદી માનવ મુખ સુધી તો જાય છે. આપણો ટાર્ગેટ એ હોય. અને કુદરતના નિયમમાં પણ ક્યાંય બી બગાડ વસ્તુ કુદરત પણ સાખી નથી. કુદરતના નિયમ વિરુદ્ધ છે કે બગાડ ન થવો જોઈએ. કુદરત આપણને કહે છે બગાડ ના કરો. તમે જંગલ જોયું હશે, જંગલ એક પણ ઢોર ડાકર બધા મરી જાય, એનો ક્યાંય બગાડ નહીં થાય, એ બીજા જીવ સૃષ્ટિના કામમાં આવી જશે. એટલે બહુ સારો પોઈન્ટ લાગ્યો છે. જી રાધેશ્યામજી, મારો એક પ્રશ્ન છે કે આ બધો પ્રસંગ પૂરો થઈ જાય પછી રસ્તા ઉપર જે ઘી ઢોળાય છે, તો રસ્તાની શું હાલત થાય છે? કેમ કે તમે તો જોયું હશે, અમે તો જોયું જ નથી. તો એ જે હાલત જે થાય છે, એ હાલતની પછી એ લોકો શું, કેવી રીતે સાફ સફાઈ કરે, શું કરે, કેવી દશા થાય છે એ રોડ રસ્તાની? સમજો કે 27 ચોક છે ગામમાં. એવા 27 ચોકમાંથી 1 by 1 પસાર થાય એટલે લગભગ એક ચોકમાં 10 મિનિટથી વધારે નથી લાગતી ઘી ખાલી કરતા લોકોને, કારણ કે બધા બહુ જ સ્વયંસેવકો હોય છે. અને ખાલી થઈ ગયું એટલે પલ્લીજી બીજા ચોકમાં જાય. એ વખતે ગરીબો છે ને, જે વાલ્મીકી સમાજ, એ બધા ખોબે ડબલે ઘી બધું પાછું ભરી કાઢે છે. લગભગ 15 મિનિટમાં ભરાઈ જાય છે. પણ પછી જે ખરાબ હાલત છે, જે ચિકાસ હોય છે, ઘીની ચિકાસ બહુ હોય છે, એટલે ગામ વાળા માટે બીજી મોટી ઉપાધિ છે કે આ ઘી આખું ગામમાં તો ફેલાઈ ગયું છે, હવે શું? તો એ લોકો આ પલ્લીજી ગામમાં મંદિરે પહોંચી જાય એના પછી આખા ગામમાં માટી નાખવી પડે છે. માટી નાખીને ચિકાસ દૂર કરે બધા. અને પછી જેસીબી બોલાવીને એ, અને અગત્યની વસ્તુ એ છે, આટલા બધા માણસો આવ્યા હોય છે 10 લાખ લોકો કરતા વધારે, ત્યારે ઘણા લોકોના ચંપલ અંદર લાખોની સંખ્યામાં ચંપલ પડેલા હોય છે. જાણે આપણે એવું જ લાગે જાણે પરંપરા છે ચંપલ નાખી જવાની. હું આ મજાક કરું છું, પણ જયારે જે અનનોન વ્યક્તિ છે ને તે એવું જ લાગે. અચ્છા, હવે આ જે બધું માટી નાખી હોય અને એને પાછી ભરવા માટે જેસીબી આવે, આ બધો કચરો પાછો ખાડા ભરે, કોઈ કામમાં લેતા નથી. આ ગામમાં પ્રસંગ એટલે જાણે કશું ઝાડ કાપી નાખવું, ઘીનો કાદવ કીચડ કરવો, અને
છેવટે આ બધી માટી જે ચોખ્ખું ચિકાસ દૂર કરો, માટી નાખવાની, પાછું ખાડા ભરવાના. એટલે આ ગામમાંથી કઈ શીખવા જેવું જ નથી કોઈએ. ખાલી અપમાન 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 અપમાન. અને બસ એના ફોટા પાડો ગરીબોને. અમારા ગામમાં સાહેબ આ ઘીની નદી બોલતા હોય છે ને જે લોકો, એને એવું કહું છું કે ઘીની નદી જો આવી રીતે બનતી હોત ને 10-15 ટ્રેક્ટર ખાલી કરીને, તો સાહેબ દરેક ગામડે ગામડે એક નદી બનાવી દેવાની જરૂર છે. સરકારે આટલું જ કહેવાય કે દરેક ગામે કે નદી બંધાવી દો એટલે પાણીનો ઝંઝટ સોલ્વ થઈ જાય. જો આવી રીતે નદી બનતી હોય તો. એટલે નદી જે સમજે છે એ લોકોને સમજાવવું જોઈએ કે નદી ના બોલાય અને કાદવ કીચડ જ બોલાય. એ ખાસ કરીને મીડિયા આ ખાલી વધારે અને ફેલાવે છે, ગાંડાને વધારે ગાંડો કરે છે મીડિયા વાળા. એ ઘીની નદી બોલે અને ભક્તોનું ઘોડાપુર બોલે. એટલે આમાં શું ઘોડાપુર? આટલું 6,000 નાની વસ્તીનું ગામ છે, એમાં 10 લાખ લોકો ક્યાંથી મારતા હશે? ગામમાં સંખ્યા માં એવી નથી. આ તો કોઈ સંખ્યાની ગણતરી નથી. આ તો ખાલી બોલવા પૂરતું આ કેવું હોય છે પાછું, આજે 5 લાખ કિલો ઘી અભિષેક થવાનું છે, આ એવું બોલતા હોય છે. ખરેખર તો જેમ ચૂંટણી વહેલા નથી બોલતા ઘણા લોકો, હું 10 લાખ મતથી જીતવાનો છું, એવી વાતો છે બધી બકવાસ છે. કોઈ એમાં માપતોલ નથી હોતું, કોઈ તોલતું નથી કે સંખ્યા ગણી શકવાના કોઈ મશીન નથી આ લોકો પાસે. ખાલી મોટો આંકડો બતાવીને વાહ કરે છે. હું છેલ્લા 23 મહિનાથી આ કામ કરી રહ્યો છું. તો એના પછી મેં લગભગ 14 મહિનાથી પત્ર વ્યવહાર ચાલુ કર્યા. હું વચ્ચે અમેરિકા હતો, પછી જયારે પાછો આવ્યો એના પછી મને થયું કે હું ફક્ત સોશિયલ મીડિયાથી કામ કરીશ તો નહીં ચાલે. તો એના માટે પછી મેં પત્ર વ્યવહાર કર્યો મુખ્યમંત્રી, પવિત્ર યથાધામ, કલેક્ટર શ્રી, એવી ઘણી બધી જગ્યા, લગભગ 25 જગ્યા તો ઓછામાં ઓછી. એમાંથી મને ખબર પડી કે 4 જગ્યાથી વધારે ટપાલ આપવાની જરૂર નથી. તો એ ટપાલનો અત્યારે છેલ્લામાં છેલ્લો લેટેસ્ટ અપડેટ એ આવ્યું કે મારો પ્રોજેક્ટ એમને ગમ્યો ખરો સરકારને, પણ સરકારે જાતે કરી શકતી નથી. એટલે એને મંદિરમાં ટ્રસ્ટીને અને સરપંચને કહેવું પડે. તો સીધી ફોનથી વાત કરી કે અમે મીટિંગ કરવા આવું છે, ક્યારે આવીએ? ના કે અમે તમે લેખિતમાં જવાબ આપો. તો લેખિતમાં આપ્યો કલેક્ટરે અને ટીડીઓ પણ. સરપંચ મારી સાથે વાત નથી કરતા. હવે પ્રશ્ન એ છે કે આ જવાબ તો ગયો, સામે રિપ્લાય એવો આવ્યો ભાઈ અમારી પરંપરા છે, અમારે આવી રીતે જ કરવાની છે, એમાં અમે કોઈને સાંભળવા માંગતા નથી. એટલે આપણો પ્રોજેક્ટ જોવો પણ નથી કે અમે શું કરવા માંગીએ છીએ, અને એ કહેવા પણ તૈયાર નથી કે અમારી પરંપરા શું છે. એમને તો એમ જ છે કે અમે જે કરીએ છીએ તે જ પરંપરા. એનો મતલબ મારે તો એમ લોકોને એવું પૂછવું છે કે ભાઈ તમારી પરંપરા ઘી અભિષેકની હોય તો ઘી અભિષેક કરો. ઘી અભિષેક કર્યા પછી જમીન ઉપર પડ્યા પછી એમાં ચાલવાની પરંપરા હોય તો એ પણ ચાલો ખરા, પણ જાહેર કરો કે અમારી પરંપરા આવું ઘી નાખીને ચાલવાની છે. પછી એમાં થૂકવાની પણ છે ને મસાલા ખાઈને પિચકારી પણ મારવાની છે. આ જે કંઈ વર્ણન કરવું બધું કરો અને પછી કહો તો અમે છેડછાડ નહીં કરીએ તમારી બધી પરંપરાને. પણ અમારી પ્રાર્થના છે કે ભાઈ એવી પરંપરા ક્યાંય ના હોય, પાંડવોએ આવું કર્યું નહીં હોય. બસ તમે પાંડવો કર્યું છે એટલું કરો તો બહુ સારું. અને તમારું જે કહેવાનો જે પલ્લી ઉત્સવ છે એને પાત્રોમાં લખી કાઢો કે અમારી પરંપરા આવી છે ને આવી રાખીશું વર્ષો સુધી. બાકી તમે રોજ નવી બદલી નાખો છો. પાંડવોએ તો સોનાની પલ્લી બનાવી, તમે લાકડાની બનાવવાનું ચાલુ કરી. ટ્રેક્ટર તો હતા જ નહીં એ જમાનામાં. એ જયારે 5,000 વર્ષ પહેલા વાત તો ટ્રેક્ટર પણ હતા, બેરલ હતા. તો આટલું બધું ઘી તમારી પાસે આવ્યું તો તમને કેમ અક્કલ ના ચાલી? ભાઈએ કહ્યું એવી રીતે કે આનો ઘીનો બચાવ જોઈએ. આ કે હું તો 50 કરોડ દાન આવે છે ખરેખર, પણ દાનનો સદુપયોગ કરતા આવડતું નથી આ લોકોને. આ દાન જો સાહેબ જો બચાવે ને અને 50 કરોડનું ઘી કોઈને કામમાં આપે ને, કેન્સરની હોસ્પિટલ અછૂતા બહેનો ગરીબ લોકોને આપે તો આ ગામનું નામ થઈ જાય જબરજસ્ત. ઘીની નદી નહીં કે દાનેશ્વરી ગામ એવું નામ થઈ જાય. અને હું તો કહું મારા જેવા જે ઘી નથી આપતા એ લોકોને આપવા જાય ભાઈ મારા 5 ડબ્બા. એનું કારણ છે કે કાઢો નથી થતો ને, કોકને ખાવા જાય છે કોકને. તો હું એવી ઈચ્છા રાખું કે આ ગામ સમજે પણ ખરા અને ઘી કોઈના પગમાં ના લાવવા દે અને દાનનો પ્રવાહ વધી જાય. અને તમારા ગામ દ્વારા આખા ગુજરાતના બધા મંદિરોમાં જ્યાં જ્યાં અન્નક્ષેત્રો ચાલતા હોય એ બધાને ઘી પહોંચી જાય જથ્થાબંધના ભાવ, અને એક સેવાનું મોટામાં મોટું કામ થાય. બસ અમે એવી પ્રાર્થના કરી. માતા ખાસ વરદાઈ માતાને પ્રાર્થના કરું છું કે આવી ભાવના એ લોકોને પણ લાવે. અને જે ભક્તો ઘી અભિષેક કરવાની માનતા રાખે છે, હું તો કોઈ એ ભક્તોએ પણ ભગવાનની સાથે સાથે એવું કહી દેવું જોઈએ કે મારી માનતા પૂરી કરો તો મારું ઘી અભિષેક થયા પછી કોકની રોટલી પર ચોપડવા જે ચોખ્ખું રહે ને એવું કરજે માતા. આનાથી બીજું શું જોઈએ? રાઈટ રાઈટ, બહુ ઉચ્ચ વિચારો છે આપના ભૂપેન્દ્રસિંહ. આમાં માતા તો આવું ઈચ્છતી જ ના હોય. માતા કદી ઘી ઢોળાઈ જાય એવું ઈચ્છે. આ લોકોને એટલી અક્કલ નથી ચાલતી કે કોઈ ભૂખ્યાના પેટમાં ઘી જાય તો માતા ખુશ થાય. હા રાઈટ, તમે ઘી ઢોળી આપણે ઘેર તમે ઘી ઢોળી જોજો, તમારી મધર એક લાફો ઠોકી દેશે કા કેમ ઢોળી દીધું. એ માતા એ એવું કહેશે કે સીધે સીધું ખાન ભાઈ. તો આ લોકોને એટલી અક્કલ નથી ચાલતી કે માતા આવી રીતે રાજી ના રે. માતા તો ચોખ્ખે ચોખ્ખું ઘી લોકો ખાય એમાં રાજી રે. આમ તો આ લોકોને આમાં કોઈ વિચારવાની કોઈ શક્તિ હોય એવું જ લાગતું નથી ગામ લોકોમાં કે ભાઈ તમે આ ઘીના બદલે પૈસા ઉઘરાઈ લો કે ભાઈ મેં 500 નું ઘી લખાવ્યું એમ કરીને 500 રૂપિયા આપી જાય, કોઈ 1000 આપી જાય. તો એ પૈસામાંથી ગામના સારા સારા કામો થાય. ગામમાં સારી હોસ્પિટલો બને, સારી સ્કૂલો બને,
તમે આ ભાઈએ કીધું એમ કેન્સર હોસ્પિટલ બની શકે એટલા બધા પૈસા આ લોકોએ ઢોળ્યા છે ઘી પાછળ કે મેં ના કીધું કાકા ગામના રસ્તા ચાંદીના થઈ જાય એટલું ઘી ઢોળ્યું હશે અત્યાર સુધીમાં. અને પાંડવોએ શું કર્યું શું નહીં એ તો ખબર જ નહીં, એમ જ બધું બસ તું જ ચાલતા હોય છે. અને સરકાર ખરેખર તો આવો બગાડ ના થાય એના માટે સરકાર કાયદા બી હોય છે, સરકારને બધી ખબર છે, કાયદા હોય છે, કલમો પણ હોય છે. કાકા આપણા બંધારણમાં જ 51 એની કલમ છે કે ભાઈ વૈજ્ઞાનિક અભિગમ રાખવો અને બધું. તો સરકાર ધારે ને તો 1 મિનિટમાં કરી શકે. પ્રશ્નો છે ગામવાળા અને ટ્રસ્ટી મંદિર બંનેનો વિરોધાભાસ છે. એમાં એવું છે કે મંદિરનું જે સંચાલન કરી છે સરકાર કરે છે અને એ લોકોને પૈસાની જરૂર પણ છે. અને એમાં જે ટ્રસ્ટી ખરા નીતિનભાઈ સોમાભાઈ પટેલ જે રૂપાલ ગામના છે અને ટ્રસ્ટી પણ છે, તો એ પોતે કેમેરા સામે એવું બોલતા હોય છે, ટીવી 9 માં મેં જોયેલું કે ટોકન ઘી ચડાવો તો પણ માતાજી તમારી બાધા પૂરી કરશે અને બાકીના પૈસાની રસીદ પડાવો જેથી અમને મંદિરના જીર્ણોદ્ધારમાં પૈસા કામમાં આવે. આ એક વિષય થયો રૂપાલ ગામનો. હવે સોરી ટ્રસ્ટીનો. હવે રૂપાલ ગામની વાત કરું. રૂપાલ ગામના લોકો એવું કરે છે કે મોટા મોટા જેટલા રસ્તા આવવાના છે બધી જગ્યાએ મોટા મોટા બોર્ડ મારે છે અને એ એવું લખે છે કે તમારી અભિષેકની માનતા છે ઘી અભિષેકની, તો અમે જે વાસણો મૂક્યા છે, જે ટ્રેક્ટર મૂક્યા છે તેમાં જ ઘી અભિષેક કરવા માટે આપજો તો જ તમારી બાધાઓ પૂરી થશે. તો આ બંનેમાં બહુ મોટો વિરોધાભાસ છે. મંદિરને જરૂર છે પૈસાની, રૂપાલ ગામને કાદવ કીચા કરવાની જરૂર છે. એટલે મેં અહીંયા લખ્યું છે પશુ બલિ શુદ્ધ ઘી અભિષેકની પરંપરાના નામે ઘીનો બલિ, ઘી ઢોળી નાખીને ઘીનો કાદવ કીચડ. તો ખરેખર આ ગામમાં આવી પરંપરા બની કે જેમ અમુક જગ્યાએ પશુ બલિ થતા હતા એમાં ઘીનો બલિ થાય છે. જે ઘી કોઈના કામમાં ના આવે એટલા માટે હું ઘીનો બલિ બોલું છું. મારો સવાલ નીતાબેન છે કે તમારી દ્રષ્ટિએ લોકોને કઈ રીતે સમજાવી શકાય ને આ પ્રયત્ન કઈ રીતે યોગ્ય છે? જી, કે શરૂઆતમાં જયારે આ પલ્લીનું એ નીકળતું હતું ત્યારે એના વીક પછી માનવ બલિ પણ ચડાવવામાં આવતો જે તે સમયે. તો એ વખતે અંગ્રેજોનું શાસનકાળ હતું. તો ત્યારે આજ ગામના નાગર દંપતી સમાજના નાગર દંપતી પલ્લીના નરબલી પ્રથાના ક્રૂર અંધશ્રદ્ધામય પરંપરાને ઈસવીસન 1875 બેચર નાગર અને રલિયાતબા નામના નાગર દંપતી અંગ્રેજ સરકાર ને આ વિશે જણાવેલું અને આની સામે વિરોધ નોંધાવેલો. તો એમાં અંગ્રેજ સરકારે પછી આ પરંપરાને બંધ કરાવી કે ધાર્મિક વિધિના નામે ભારતભરમાં જાહેરમાં માત્ર અહિંસામય યજ્ઞ જ કરવો તેવો કાયમી આદેશાત્મક મેન્ડેટરી હુકમ કરાવ્યો હતો. એટલે જો એ વખતના લોકોને આ પરંપરા સાથે જોડાયેલી એક પ્રથા કે જેમાં એમને એવું લાગ્યું કે ના ખોટું છે તો એ બંધ કરવા માટે પણ એક વ્યક્તિ જ જાગ્યો હતો, પણ એ બંધ થઈ અને કદાચ એ વખતે આ ઘીનો વ્યય નહીં થતો હોય એટલે એમને એ વિશે નહીં ઉઠાવ્યો હોય પ્રસંગ જે અત્યારે ચાલી રહ્યું છે. એવું કદાચ એ વખતે આટલી ભયાનક રીતે ઘીનો બગાડ ન પણ થતો હોય એટલે કદાચ એનો ન કર્યો. તો આપણે પણ રાધેશ્યામજીને એ કહીએ કે હિંમત હાર્યા વગર તમે આમાં લાગી રહો, કારણ કે ક્રાંતિ કોઈ એક જ માણસ કરે પછી બધા જોડાય અને સંઘર્ષ તો કરવો જ પડે. હવે જો હું આમાં મારું ઇનપુટ આપું તો જ્યાં શ્રદ્ધાનો વિષય આવે ને ત્યાં માણસ છે ને અંધ બની જાય અને શ્રદ્ધા ક્યારે અંધશ્રદ્ધામાં પરિવર્તિત થઈ જાય ને એ લોકોને પણ સમજાતું નથી. અને આ બધું કેવું હોય કે પરંપરાગત ચાલતું હોય, જડ બે સલાક. તમારું છોકરું જન્મ સમજતું થાય ને ત્યારથી તમે એમને આવા સંસ્કાર આપો, ખાસ કરીને ધાર્મિક. આપણે કોઈ પણ એવું નહીં કે આપણા ધર્મ દરેક ધર્મમાં આવું હોય કે જેમ મુસ્લિમોમાં મદ્રેસામાં કુમરી વયે જેમને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એવું ક્રિશ્ચનમાં પણ દરેક જગ્યાએ ધાર્મિક જે સંસ્કાર હોય એ મારા છોકરું આપણું બાળક સમજતું થાય ત્યારથી જ એને મગજમાં ભરવામાં આવે. એટલે આ એટલી હદે જડબે સલાક માણસના મગજમાં ઘૂસેલું હોય ને કે એને બહુ શોર્ટ ટાઈમમાં કાઢવું પેલા લોઢાના ચણા ચાવવા જેવું છે. એટલે કઠિન કાર્ય છે. સંઘર્ષ તો કરવો જ પડે, એ તો સ્વાભાવિક વાત છે. પણ એવું નથી કે અશક્ય છે, મુશ્કેલ ચોક્કસ છે પણ અશક્ય નથી. આખી તમામ વાતો થઈ, મેં તો હજુ સુધી આ પલ્લીનો કોઈ દિવસ જોયું નથી એટલે કેવી રીતે શું થાય છે. પણ જે તમે જે માહિતી આપી, થોડી ભૂપેન્દ્રસિંહે જે માહિતી આપી એ સાંભળતા એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે આ શ્રદ્ધા ઓછી અને અંધશ્રદ્ધા વધારે છે આ જે ધાર્મિક ઉત્સવ છે એમાં. તો અને બીજું કે ભારત દેશની પ્રજા છે ને ઉત્સવ પ્રિય ગાંડી પ્રજા છે
અત્યારે જો આ ગણપતિ ને બધું છે તો શું થઈ ગયું છે, ડીજે માં ગમે તે થીમના ગીતો વાગે બધું, તો એમાં શ્રદ્ધા જેવું ક્યાંય રહ્યું નથી, ધાર્મિકતા જેવું ક્યાંય રહ્યું નથી. આ તો ખાલી એના નામે બધા ખાલી કેવું છે કે મનોરંજન જેવું થઈ ગયું. એટલે જો આમાં આટલી હદે થતું હોય તો પછી આમાં બદલાવ લાવવો પણ એટલો જ અઘરો છે. બીજું કે આપડા ત્યાં શું છે કે દરેક લોકોને કઈક રીતે મોટું, પોતે મોટા છે, વિશેષ છે, એ બતાવવાની જે માનસિકતા છે ને આપણી, એ બહુ ઘર કરી ગઈ છે. એટલે કોઈ પૈસાથી બતાવે, કોઈ ધાર્મિક રીતે બતાવે. તો આ ઘીની પલ્લી પણ એવી છે, જેમ તમે એક ડાયલોગ કીધો ને કે ઘીની રેલમ છેલ નદીઓ વેહી, આટલા લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. તો આ એક જાતની મોટવાઈ બતાવવાની છે કે એ ગામને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમે બહુ સારું કાર્ય કરી રહ્યા છીએ, એમ બહુ મોટી પ્રસિદ્ધ થઈ સિદ્ધિ ગયા. હોય, જાણે એમ આખા જગતભરમાં બહુ મોટી સિદ્ધિ એ લોકો પ્રાપ્ત કરી હોય એવો એમને એક ખોટો ગર્વ લે છે એ લોકો. તો એ ગર્વ લેવાના ચક્કરમાં ક્યાંક ને ક્યાંક એ ભૂલી જાય છે કે માનવતા ક્યાંક કોરાને મુકાઈ ગઈ છે આમાં, કે તમારી જે શ્રદ્ધા છે. બીજું કે આ જે આની વિશે જે થોડી માહિતી મેળવી, તો એમાં સારી જ વાત છે કે દરેક કોમના લોકો આમાં શરૂઆતથી બનાવવાથી લઈ ને એન્ડ સુધી આમાં નાના મોટા દરેક કોમના લોકો ભેગા થાય, તો આ એક બહુ સામાજિક રીતે સારો મેસેજ છે. પછી જયારે એનો અંત થાય છે તો પછી એ ઘી તમે પછી ધૂળ વાળું માટી વાળું કરીને શું કામ વાલ્મીકી સમાજ માટે જ મૂકો છો? તો પછી આમાં ક્યાં ભાઈચારો આવ્યો? અને આમાં ક્યાં પછી સર્વધર્મ સંભાવવાળી આવે કે સર્વ જ્ઞાતિ સંભાવવાળી વાત આવે? એટલે આ પણ એક વિરોધાભાસ જેવી વસ્તુ છે. અને એ પણ એવી રીતે કે એનો એક આપણે જયારે કૂતરાને શ્વાનને કહેવાનો મતલબ કે આપણે જયારે કોઈક પશુને પણ કંઈક આપતા હોય ને તો વ્યવસ્થિત રીતે આપીએ. તો ભાઈ આ તો માનવ છે, તમે માનવ છો, માનવને શોભે એવું તો કંઈક કરો. અને બીજું કે ટેકનિકલી જયારે આપણે આટલા બધા આગળ નીકળી ગયા, એક બાજુ વિજ્ઞાનની વાત કરીએ, આ દેશ એક બાજુ ચંદ્રયાન મોકલે, એક બાજુ મંગળયાન મોકલે, અને બીજી બાજુ તમે આટલી હદે માનસિક રીતે પેલું દયનીય બુદ્ધિ વાપરો અને વિચારો, તો આ કઈ બહુ મગજમાં ઉતરે એવી વાત નથી. પણ આખી વાતમાં એવી જ આવે કે બધામાં અંધશ્રદ્ધા પરિવર્તિત થઈ જાય ત્યારે માણસ આંધળો બની જતો હોય છે અને એ સારા નરતાનું ભાન ભૂલી જતો હોય છે. તો આ પણ આખી પ્રક્રિયાને સાંભળતા વાત મને એવું જ લાગે છે કે આમાં લોકો ભાન ભૂલી ગયેલા જ લાગે છે. જી પ્રદીપસિંહ બોલો. આપે જે વાત કરી, રાધેશ્યામજી જે કાર્ય લઈને બેઠા છે બહુ પ્રશંસનીય છે, પણ સાથે સાથે અતિશય કઠિન પણ છે. તો મને એક બે ત્રણ ઐતિહાસિક વિગતો ધ્યાન ઉપર આવી. દશરથ માંજી કરીને એક વ્યક્તિ હતા. હા, હવે ગામમાંથી જે અસ્પતાલ સુધીનો રસ્તો બહુ દૂર હતો. વચમાં એક પહાડ આવતો, પહાડ. એના ઉપર પિક્ચર પણ બની ગયું છે. એ પહાડ એમણે 1960 થી ખોદવાનું ચાલુ કર્યું. એમના પત્ની તો મરી ગયા કારણ કે ટાઈમસર અસ્પતાલ ન પહોંચે. 1960 થી ચાલુ કરી અને 1982 માં એમણે કામ પૂરું કર્યું પહાડ ખોદવાનું. 22 વર્ષ એકલા હાથે. અને હી ઇઝ વેલ નોન એઝ અ માઉન્ટેન મેન ઓફ ઇન્ડિયા. આખા વિશ્વમાં પ્રખ્યાત છે. એટલે કામ એક જ માણસ ચાલુ કરતા હોય છે આવું, અને સિદ્ધિ તો મળતી હોય છે. ભલે કઠિન કાર્ય હોય, વહેલા મોડા સમય લાગે, તમારી અગ્નિ પરીક્ષા થાય, અગ્નિ પરીક્ષા થાય છે. એમને ઘણા બધા અપશબ્દો પણ સાંભળવા પડ્યા હશે. બહુ ગાળો ખાય છે. એક બીજો દાખલો એવો છે કે એક અખિલચંદ્ર સેન કરીને માણસ હતો. રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા ને 1909 ની ઘટના છે. તો એમને ઝાડા થઈ ગયા હતા, ડાયેરિયા. તો ત્યારે રેલવેમાં કોઈ ટોયલેટ હતા નહીં. એટલે એ પછી જયારે એક સ્ટેશને ઉભી રહી ટ્રેન, એટલે એ એમને રિલીવ કરવા ટ્રેક ઉપર ગયા. ટ્રેન એટલામાં જતી રહી, દોડવા માંડી. આ ભાઈ ઓલું બધું કરીને દોડ્યા, ટ્રેન ઉભી ના રહી. પછી એમણે એક કાગળ લખ્યો રેલવે વિભાગને, એ વખતે અંગ્રેજોનું રાજ, કે ભાઈ આવી બધી તકલીફ મને પડી અને ત્યાં ટોયલેટની સુવિધા હોવી જોઈએ. અને 1909 માં રેલવેમાં ટોયલેટની સુવિધા ચાલુ થઈ. આજે દિલ્હી રેલવેના મ્યુઝિયમમાં આ પત્ર રાખવામાં આવ્યો છે. ઓકે, વિચાર કરો. એટલે આ એક શું બતાવે, બહુ નાની વાત છે પણ કેટલો બધો બેનિફિટ. કે સુવિધા વહેલી મોડી ચાલુ થઈ હોત કદાચ 25-50 વર્ષ, પણ એક માણસ આગળ આવવા જોઈએ, એક જાગૃત નાગરિક. આપણે કહીએ ત્યારે નાગરિકોમાં કોઈ જાતની જાગૃતતા, ગાડરિયો પ્રવાહ. બસ આપણાથી ના બોલાય, આપણને કોઈ લડશે, કોઈ ગાળો આપશે, મારું ભલું કરી લઉં, એવી સ્વાર્થી વૃત્તિ. એટલે મારો તો સંપૂર્ણ ટેકો છે
ભલે કઠિન કાર્ય છે પણ મારો તો વિશ્વાસ છે કે એમનું નામ થઈ જશે અને એમનું કામ પણ થઈ જશે. કામ તો એમનું નહીં પણ આખા સમાજનું એક દાખલારૂપ કામ થશે. અને હું તો કઉ છું કે આ જે ઘી થાય, જે ઘી વધે, જો હું તો કઉ છું રૂપિયા નથી જોતા કશું, એ ઘી ને ઘી સ્વરૂપે 12 મહિના આપણે ત્યાં યાત્રા પ્રવાસો ચાલતા હોય. માતાના મઢે ચાલીને જવું, અંબાજી ચાલીને જવું, દ્વારકા ચાલીને જવું, મથુરા ચાલીને જવું, ગિરનારની પરિક્રમા, બરાબર, નર્મદાની પરિક્રમા, આ બધા યાત્રાળુઓને 12 મહિના આ ઘીમાંથી લાડવા મફત રૂપાલ ગામ પહોંચાડે તો રૂપાલ ગામનો ડંકો આખા વિશ્વમાં વાગે. આવી રીતે ઘીની નદીઓ, એ તો ફાલતુ વાતો કરવાની વાત કે ભાઈ અરે અમને ભૂખ લાડવા ક્યાં ના છે, રૂપાલ થી આયા છે હો ભાઈ, આખું મફત છે, તમારે કઈ નથી. એના પગમાં બી જોર આવે, ડબલ તાકાત થી દોડે, દોડીને દ્વારકા પહોંચી જાય દોડીને સોમનાથ પહોંચી જાય, અંબાજી પહોંચી જાય. જી જી. તો એમ કે રૂપાલ ગામ આખા ગુજરાતના લાડવા પહોંચાડે ધાર્મિક લોકોને, આપણે બીજું કશું નથી. રોડ રસ્તા કરવા સરકાર કરશે, બરાબર, પુલોય નથી બાંધવી. તમારી એવી શ્રદ્ધા હોય તો પ્રસાદીને રૂપે જાય, એને ધૂળમાં ન જાય એવો મારો આગ્રહપૂર્વક વિનંતી છે. જે કોઈ આ વિડીયો સાંભળે, અમારો એક પ્રયત્ન છે અને સાથે સાથે અમારો ટેકો પણ છે. જી જી, બહુ સુંદર વાત કરી. પણ મેં એક વાત માફ કરી છે કે અંધશ્રદ્ધા નિર્મૂલનમાં જેટલું અંગ્રેજ સરકાર અવેર હતી એટલી આઝાદી પછી આપણી સરકાર ભારત સરકાર અવેર નથી. એના પાછળના કારણ જે હોય તે પણ એટલી અવેર નથી. તમે જોજો સતી પ્રથાથી લઈને દૂધ પીતી બાળકીને કરવાની, એ બધા જે બધા દૂષણો હતા ભયંકર, એ બધા, ઇવન આની જોડે જોડાયેલું એક દૂષણ હતું નરબલીનું, એ પણ ક્યારે ભાઈ અંગ્રેજ સરકારના એમાં દૂર થઈ. હવે વિચારો, એક બીજા કોઈ ધર્મના વિદેશી પ્રજા જે તમારા ઉપર રાજ કરવા આવી હતી, એને પણ જો એવું લાગ્યું કે ભાઈ આ બધી પ્રથાઓ માનવતા વિરુદ્ધની છે, આ જે કોઈ પ્રથા હતી એ બધી માનવતા વિરુદ્ધની હતી, તો એને એવું થયું કે ના માનવતા વિરુદ્ધ છે એટલે એમાં અને એવું નથી કે ત્યારે લોકોએ વિરોધ નહીં કર્યો હોય, બધા જ કર્યો હશે, પણ છતાં એ હિંમત બતાવી સરકારે અને એ અમલ કર્યો. તો એવી જ હિંમત આપણી સરકારોએ પણ બતાવવી જોઈએ. જો આમાં કોઈ રાજકારણની વાત જ નથી આવતી. અને બીજું, રાધેશ્યામજીને મારું એવું કેવું છે, સરકાર તો એવી છે, બેરી છે, આંધળી અને બેરી બંને છે, એને તમારે જુસ્સાથી હલાવવી પડે. તમે એક બે કાગળ લખીને એ કરશો તો એ આ સરકારનું કઈ પેટનું પાણી હલવાનું નથી. એટલે તમે એને જે પંચિંગ કરવાનું કામ છે એ રિપીટ કરો. બીજી બધી સંસ્થાઓને પણ તમારી સાથે જોડો. ખાસ તો શું છે કે આ વસ્તુમાં એક કશું જ નથી, બસ તમારે અવેરનેસ ની જરૂર છે. આપણે ક્યાંય કોઈની શ્રદ્ધાની વિરુદ્ધ છે જ નથી, આ પરંપરાની પણ વિરુદ્ધ નથી. હું તો કહું હજુ 500 વર્ષ તમે આ પરંપરા ચલવો, નદીઓ શું દરિયો વેવડાઈ દો, એટલું ઘી દોડો, એનો કોઈ કશો વાંધો નથી. પણ જે ઘી તમે ધૂળમાં ભરાવીને પછી જે દાનની પ્રથાને લોકોનો ઉપયોગ થાય, એવી જે તમારી આ માનસિકતા છે, એ માનસિકતાનો ફક્ત આપણે વિરોધ કરીએ છીએ. તો એનો જે દુર્વ્યય થાય છે, એ દુર્વ્યય જે છે એ અટકાવીને એને સદુપયોગ કરો. આપણો તો એટલો જ આશય છે, ક્યાંય કોઈને ધાર્મિક લાગણી દુભાય એવો આપણો કોઈ આશય નથી કે ન તો એ પલ્લી બંધ કરવાની આપણે કોઈ કશું કોઈને નથી સરકારને કહેતા, કે નથી એ કોઈ ગામ રૂપાલ ગામને કહેતા. બીજું, આની સાથે જે કોઈ ટ્રસ્ટીઓ હોય એ મંદિરના, એ ટ્રસ્ટીઓને સમજાવો. બીજું, સાથે જે આના જે સ્વયંસેવક છે, જે આમાં હજારો યુવાનો જોડાતા હશે, એમને પણ સાથે લો, એમને સમજાવો. આપણે કઈ રીતે કરવું એના કરતા કેમ કરવું, મારો વિરોધ શાના માટે છે. તમે વ્યવસ્થા તમારી રીતે કરો, હું આઈડિયા ન આપું, મારો તમને આઈડિયા ન ગમતો હોય, ફોરગેટ ઇટ. તમે તમારી રીતે કોઈ વ્યવસ્થા કરો, તમે તમારી જાતે વ્યવસ્થા, તમને ફાવે એવું, લોકોને ગમે એવું. પણ મારો તો એટલો જ આશય છે કે બસ આ જે ઘી તમે ધૂળમાં ભેળવીને પછી ઉપયોગ કરવાની વાત કરો છો, એના કરતા ચોખ્ખી ઉપયોગ કરાવો એવી કોઈ વ્યવસ્થા તમે કરો. તો મારી રીતે તો એવું છે કે આમાં કોઈ વસ્તુની જો જરૂર હોય તો અવેરનેસ, લોકોને સાચી દિશા બતાવો કે ભાઈ આમાં ધાર્મિક ક્યાંય વિરોધ નથી. અને પ્રદીપસિંહ, તમે કીધું એમ કે તમારે જો તમારા ગામનું એ જ કરવું હોય તો ઘણા બધા રીત છે. તમારા ગામમાં આખા વિશ્વમાં ડંકો વગાડવો હોય તો વગાડો ને ભાઈ, આજ ને આજ ઘીથી, ક્યાં કઈ નથી વાગે એવું, આનથી જ બધું વાગે એવું છે. તો એ તો હજુ તમારું ગામનું જો નામ જ કરવું હોય તો ઘીનું પેલું રસ્તા ઉપર વેવડાઈને શું કા નામ કરો, કોઈ સારી રીતે નામ કરો. અને રાધેશ્યામજી બી કીધું કે શરૂઆતમાં તો બધું શુભાશય હતું, પછી ધીરે ધીરે બધું ક્યારે આ બધું ગંદકી વાળું થઈ ગયું, ક્યારે આટલું બધું વિકરાળ સ્વરૂપ એનું લઈ લીધું ખોટી રીતે. તો એ પણ માણસે જોવું છે. અને બીજું કે આપણે જયારે બધી રીતે અપડેટ થતા હોય તો એક આ શ્રદ્ધા સાથે અંધશ્રદ્ધા જે જોડાયેલી છે એમાં અપડેટ થવામાં શું વાંધો છે.
આમાં ક્યાં તમને બરોબર. ક્યાંય કોઈ ધાર્મિક પ્રથાને બંધ કરવાની વાત છે કે ઉત્સવને બંધ કરવાની વાત છે? બીજું, સરકારની પણ આમાં ઢીલી નીતિ છે. જો ગામ લોકો ન માનતો, જો પહેલા પ્રેમથી સમજાવે, એમની જોડે વાટાઘાટો કરે, કેમ ભાઈ તમારું જયારે ચૂંટણી હોય તો કેવી રીતના માઇક્રો પ્લાનિંગ થઈ જાય, તો શું આટલી નાની વાત માટે તમારાથી કોઈ પ્લાન ન થઈ શકે? એટલે જો સરકારની ખરેખર મનસા હોય તો બીજા કોઈની કઈ જરૂરત નથી, કારણ કે કાયદો દરેક ગમે તેવા નાના માણસને બી કાયદો રોકે, બાકી તો કોઈથી રોકાય એવું નથી. તો કાયદો અત્યારે બનાવ્યો છે એનો ઉપયોગ કરીને પણ આને રોકી શકાય, એને પણ આ વસ્તુ લાગુ પડે જ. અને બીજું, પડે. માનવતા વિરુદ્ધના કાયદા પણ ઘણા બધા છે, એ પણ લાગુ પડે. એટલે સરકારે ખરેખર તો મધ્યસ્થી કરીને સમજાવવું જોઈએ, અને સરકારે જ આમાં કડક પગલા લેવા જોઈએ. અને કડક પગલામાં શું, આપણે તો એક જ વસ્તુ કહીએ છીએ, બસ તમે એનો યોગ્ય ઉપયોગ કરો. બીજી કોઈ આપણે પ્રથા બંધ કરાવી નથી. આપણે તો કહીએ ચાલતા માનવ જીવન રહે ત્યાં સુધી ચાલતી રાખો તમારી રૂપાલની પલ્લી. આખું વિશ્વ ના રહે, ખાલી ભારત જીવતું રહે ને તોય ચાલુ રાખો, આપણને તો કોઈ એના પર વાંધો નથી. આ ઉત્સવનો તો કોઈ ક્યાંય વિરોધ નથી. અને બીજું, તમને ખાસ ધન્યવાદ રાધેશ્યામજી કે આટલા વર્ષે પણ કોઈક એક માણસ તો વિચાર આવ્યો કે જ્યાં શ્રદ્ધાનો વિષય આવે ત્યાં માણસ બોલતા ડરે હંમેશા, કેમ કે એને ખબર હોય કે ભલે શ્રદ્ધાળુઓ અંધશ્રદ્ધા પૂર્વકનું જ વર્તન કરતા હોય, પણ એના મનમાં તો એવું જ સમજતો હોય કે હું બહુ મોટો શ્રદ્ધાળુ છે, હું બહુ કોઈક સારું કાર્ય કરી રહ્યું છે. એટલે એ હંમેશા જયારે એવી બધી વસ્તુનો જયારે તમે વિરોધ કરવા નીકળો તો તમારો ઈરાદો ગમે એટલો શુભ હોય પણ તમારે ભોગવવાનું તો આવે જ. એટલે જોનારા ઘણા બધા તમારી મારી જેવાને આ દેખીને નહીં ગમતું હોય, બધાને એવું થતું હશે કે આ ખોટી પ્રથા છે, રોકવી જોઈએ, પણ તમારી જેવો કોઈ એક વિરલો જાગે કે જેની તૈયારી હોય માનસિક રીતે બધું સહન કરવાની, તો એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારો પ્રયત્ન ચાલુ રાખો. અમારો પણ આ સદભાવ, અમે પણ ઇનડાયરેક્ટલી લોકો સમક્ષ તમારી જે વાત છે એ પહોંચાડવા માટે જ સહભાગી થયા છે. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું અમારો પણ આમાં યોગદાન છે. જી, આપે કઈ કેવું હોય તો કહો. હા, એક તો તમે જે યાદ કરાવ્યું, મારે કહેવાનું હતું સતી પ્રથા અને દૂધ પીધી. હવે આ જે કુપ્રથા જયારે જેને ખબર પડી, જેમ અત્યારે આપણને ખબર પડી આ કુપ્રથા છે, તો એ પ્રથા ખરેખર ના બંધ થઈ હોત તો અત્યારે ખાલી વિઝ્યુલાઇઝ કરો કે અત્યારે ધારો કે ચાલુ હોત તો પપ્પાને મરી જાય તો મમ્મીને બાળી ના આવતા હોત. એમાંથી શીખવા જેવું છે કે એ પરંપરા ચાલુ હોત તો અત્યારે જે નુકસાન થાય એ જોઈ શકાય. વિઝ્યુલાઇઝ ખાલી કરવાની જરૂર છે. એવી રીતે પલ્લી ઉત્સવને પણ વિઝ્યુલાઇઝ કરો કે ભાઈ તમે આ શું કરી રહ્યા છો. 50 કરોડનો કાદવ કિચડ લોકો દાનમાં આપે છે તમને પૈસા, એ દાનનો સદુપયોગ કરો. બસ આટલી લોકોને પ્રેરણા છે. અને બીજું એક એવું છે, અત્યારનો આધુનિક જમાનો છે, ડિજિટલ માર્કેટિંગ છે. અત્યારે રૂપાલપલ્લીનું નામ થયું છે ડિજિટલના કારણે, સોશિયલ મીડિયાના કારણે. તો હું એ જ રસ્તે, જે લોકો પગથિયા ચડ્યા છે ને પલ્લીના, કે પલ્લીનો બહુ ફેમસ થઈ ગયું છે, તો એ જ પગથિયા હું હવે ઉતારવાની ચાલુ કરી છે. અત્યારે ડિજિટલ માર્કેટમાં દરેક જણના ફેસબુકમાં જાહેરાતો આવતી હોય છે. તો હું આ 18 તારીખે એક પ્રોગ્રામ છે અને પછી પલ્લીના 5-6 દિવસ પ્રોગ્રામ છે, એ બધામાં મારી જાહેરાત હશે, સોશિયલ જાહેરાત હશે. એક નમૂનો ખાલી કહું છું કે શું તમે એવી બાધા રાખી છે કે તમારું ઘી અભિષેક પણ થાય અને જમીન ઉપર પડી લોકો ચાલે તો તમારા માતાજી રાજી થશે? તો આ એક જાહેરાતનું નામ છે. આવી લગભગ 15 જાહેરાત હું બનાવવાનો છું અને મારા ખર્ચે એને હું સ્પોન્સર કરીશ. અને ટાર્ગેટ હશે રૂપાલ ગામ. જે લોકો ગામમાં આવ્યા હશે એને જ મારી જાહેરાત દેખાશે, એટલે મારો ખર્ચ છે ને બચી જશે. ફક્ત ટાર્ગેટ રૂપાલ ગામમાં આવશે એને જાહેરાત દેખાય, આ મારું ટાર્ગેટ હશે. ભૂપેન્દ્રસિંહભાઈ ને કઈ 2 વાક્યો કહેવા હોય તો? મારે 2 વાક્યો એ કહેવા કે રાધેશ્યામભાઈ નો જે પ્રયાસ છે બહુ ઉમદા છે, એમનો હેતુ પણ બહુ સરસ છે, બહુ ઉમદા હેતુ છે. અને ખાસ તો એમને સલામ કરવાની કે આટલી ગાળો ખાઈને એમને પ્રયત્ન ચાલુ રાખે છે. બાકી બીજો કોઈ હોય તો ભાગી જાય ક્યારનો. પણ ખરેખર બહુ સારું કામ કરી રહ્યા છે ને એમનો પોતાનો કોઈ સ્વાર્થ નથી, કોઈ સ્વાર્થ નથી, ક્યાં ઘી ખાવાનું છે. એટલે એમનો તો 1 રૂપિયાનો સ્વાર્થ નથી, પણ લોકોને ચોખ્ખું ઘી મળે અને પરંપરાઓ તમારી ચાલુ રહે એવું એ ઈચ્છે છે. તો બધા એમનો સહકાર આપે એવી અપેક્ષા. અને ફરી રાધેશ્યામભાઈને સલામ. માંજીની જેમ વર્ષો ન કાઢવા પડે, બહુ ટૂંક સમયમાં તમને સફળતા મળે એવી વરદાયની માતાને અમે પ્રાર્થના કરીએ. કેમ કે આખરે તો આપણે ઇનડાયરેક્ટલી પણ કોઈક શક્તિને તો માનીએ છીએ, ભલે પછી જેને જે નામ આપે એ શ્રદ્ધા એથી આપણને કોઈ વિરોધ નથી. કારણ કે બધા જે માને એ પણ શ્રદ્ધાળુ છે ને નથી માનતા એ પણ શ્રદ્ધાળુ જ છે, પણ દરેકની પોતપોતાની બિલીફ છે. તો આપણા ચેનલના માધ્યમથી જે કોઈ આને જોશે તો એ બધાને પણ અપીલ છે કે તમે ભલે આ પલ્લીના ઉત્સવમાં જોડાતા ના હોય, ક્યારેય ગયા ના હોય, પણ
જે આનું જે ખોટું થઈ રહ્યું છે એ ખોટાનો તમે પોતપોતાની રીતે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રીતે જો તમને ખુદને એવું લાગતું હોય કે ના રાધેશ્યામજીની જે લડાઈ છે એ યોગ્ય છે અને ખરેખર આવી રીતે ન હોવું જોઈએ, એનો સદુપયોગ થવો જોઈએ અને જે એમનો જે ઈરાદો છે એ પણ ખૂબ નેક છે, તો એમાં તમે પણ તમારી રીતે તમે જ્યાં બેઠા છો ત્યાંથી તમે સપોર્ટ કરજો. 3 લેખક છીએ તો તમારે જ્યારે જરૂર હોય અમારી એવી કંઈક તો તમે 2 ધડક અમારી સેવા લઈ શકો છો અને અમે તત્પર છીએ, અમે આપીશું તમને. જે અમારે લેખનની રીતે કોઈક તમારે ઉપયોગ થતા હોય તો અમે 3 જણ એમના 2 વતી બી હું જ કહી દઉં છું, કેમ કે મને એમના સ્વભાવની ખબર છે, એ તમને ના નહીં પાડે. ભૂપેન્દ્રભાઈ એમનું નેટવર્ક છે ને, ફેસબુક નેટવર્ક બહુ મોટું છે. બસ મારા વિડીયો ભલે મને ગાળ દેતા હોય તે પણ અને સારા હોય તે પણ એ એમનામાં શેર કરે ને તો પણ મારો વિચાર ઘણા લોકો સુધી પહોંચશે. ના, ચોક્કસ ચોક્કસ. અને ગાળવાળા વિડીયો ભલે સાંભળવા બીપ મૂકું છું હમણાં તો, પણ એ એટલા માટે જરૂરી છે કે જે ગાળ છે એ બહુ મહત્વની નથી, એના સિવાયની જે અમારી વાત થાય છે ને એ બહુ મહત્વની છે. જી ચોક્કસ. જી આપણે ભૂપેન્દ્રસિંહને કહીએ કે એમના ફ્રેન્ડ્સ ફોલોઅર્સ બહુ અને બીજું એક ખુદ રેશનલ છે અને આવી બધી અંધશ્રદ્ધાની વાતો માટે એ પણ તમારી જેમ જ ઘણા લોકોની ગાળો ખાઈને એમના પ્રયત્નો ચાલુ જ છે, એ એમની રીતે ટકી રહેલા છે, તો એક વધારે તમારું ઉમેરાઈ જશે અને આપણે એમને કહીએ કે એ એમની રીતે આ પ્રથામાં જે કોઈ જેનો વિરોધ, જે ભાગ પૂરતો આપણે વિરોધ છે એ લોકોને એમની રીતે સમજાવવાની કોશિશ કરે અને લોકો ગાળો ઘીની નાળો એવું સમજવાનું છે. અને ઘણી વાર એવું બનતું હોય છે ને કે ઘણી વાર એવું હોય કે લોકોને ખુદને ખબર ના હોય કે આપણે શું કરી રહ્યા છે, એમને ટકોરની બી જરૂર હોય છે. સૌએ ટાઈમ કાઢ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આપણે વિરામ લઈએ. વરદાઈ માત કી જય. વરદાઈ માત કી જય. ઘીનો દુર્વ્યવહાર બંધ કરો.